તો અમદાવાદમાં સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે, ત્યારે નારાયણ ઘાટની અંદર ઉપરવાસનું પાણી આવ્યું. પાણીમાં સાપ આવતા લોકો જોવા ઉમટી પડ્યા હતા. ફોરેસ્ટ વિભાગના વોલેન્ટિયર રિવરફ્રન્ટ પર તૈનાત કરવામાં આવ્યા છે. રિવરફ્રન્ટ પર આવતા સાપનું રેસ્ક્યુ કરવા ટીમ ઊભી છે. પાણીના સાપ છે, ડરવાની જરૂર નથી તેવું રેસ્ક્યુ કર્મચારીએ કહ્યું. અત્યાર સુધી 100થી વધુ સાપ પકડ્યા છે. 250થી વધુ સાપ પાણીમાં દેખાય છે. પાણીના વહેણમાં સાપ આવી જતા હોય છે તેવું પણ રેસ્ક્યુ કર્મચારીએ નિવેદન આપ્યું. સાબરમતીમાં પાણી આવવાથી તમે જોઈ શકો છો કે ઘણા બધા સાપ નીકળે છે. તો એ ફક્ત પાણીના સાપ હોય છે. જે પાણીના સાપને આપણે જે અંદર હોય છે એને તો રેસ્ક્યુ ન કરી શકાય, પણ જે બહાર હોય છે, સીડી ઉપર આવી ગયા હોય, ઉપર આવી ગયા હોય, તેને આપણે રેસ્ક્યુ કરીએ છીએ અને સ્થળાંતરિત જગ્યાએ આપણે એને રિલીઝ કરીએ છીએ. તો આમાં કોઈ ડરવાની જરૂર નથી. નોન વેનમસ હોય છે ને સારા સાપ છે કે આના અહીંયા આવશે તો જતા બી રહેશે.